ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, આપણા નગરસેવક શ્રી લક્ષ્મણભાઈ રાઠોડ, અમરસિંહભાઈ ચુડાસમા, ઉષાબેન ગોહેલ અને કુંભારવાડા વોર્ડના નગરસેવક નરેશભાઈ ચાવડા, તપ્તેશ્વર વોર્ડના નગરસેવક ભાવેશભાઈ મોદી તથા શ્રી પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ રાવળ અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કહેવાનું કે આ વડવા બ વોર્ડમાં જ્યારે આ બોડિયા મહાદેવ મંદિરમાં ખાસ એક વ્યક્તિનો આભાર માનવો છે સાહેબ, કે આપણા બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ સોલંકી જે સતત આ બોડિયા મંદિરે બહુ પ્રવાસ કર્યો છે. જ્યારે અભયભાઈ પ્રમુખ હતા, અત્યારે કુમારભાઈ હતા, સતત એની કામગીરી મંદિરની સુંદરતામાં વધારો કરવા માટે આજે કમ્પાઉન્ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય મંત્રી શ્રી, માનનીય મેયર શ્રી ઉપસ્થિત છે, ત્યારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરવા માટે નમ્ર વિનંતી કરીશ. પાછળ ઉભેલા મિત્રો વડીલોને નમ્ર વિનંતી છે, આપણે ખુરશી પર બેસી જઈએ. આગળના ભાગે ખુરશીઓ ખાલી છે, આપણા માટે સુંદર મજાની બેઠક વ્યવસ્થા હોય, આ વ્યવસ્થાનો લાભ આપશો અને અહીંયા સહકાર આપવા માટે વિનંતી છે. મહાનુભાવોના કરકમળથી દીપ પ્રાગટ્ય કરી આ ધર્મની જ્યોતને, આસ્થાની જ્યોતને જલાવી રહ્યા છે. લોકોની જનસુખાકારી અને લોક કલ્યાણ માટે કાયમ તત્પર એવી ગુજરાત
વિનંતી કરીશ નગર સેવિકા બેન શ્રી ઉષાબેન ગોહિલને ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરશો. માનનીય નગર સેવિકા બેન શ્રી ઉષાબેન ગોહિલ. ભારત માતા કી વંદે. બુડિયા મહાદેવ મંદિરની વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી નગર સેવક ભાઈઓ તથા બહેનો, આ કાર્યક્રમમાં આપ સૌ આવ્યા એ બદલ હું સૌનો સ્વાગત કરું છું. પધારેલા સૌ મહાનુભાવોનું અંતરના ઉમળકાથી નગર સેવિકા બેન શ્રી ઉષાબેને ઉમળકાથી જેમ મગમગતું અને મહેકતું બનાવવા માટે કાયમ તત્પર હોય છે એવા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. માનનીય મેયર શ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ નરેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી શ્રી, બક્ષીપંચ શહેર ભાજપ. નરેન્દ્રસિંહ ગોહિલને વિનંતી કરીએ માનનીય મેયર શ્રીનું ઉદ્બોધન કરશો, સ્વાગત કરશો. લક્ષ્મણભાઈ જમોડ પ્રમુખ શ્રીને વિનંતી કરીએ માનનીય મેયર શ્રી. નરેન્દ્રસિંહ સોલંકી, મહામંત્રી શ્રી, બક્ષીપંચ શહેર ભાજપ. ભગવાન બોડેશ્વર મહાદેવનું પરમ સાનિધ્ય હોય અને એ મંદિરની સુવિધામાં વધારો કરવા માટે આજે જ્યારે માનનીય મંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે માનનીય મંત્રીશ્રીના અભિવાદન માટે આ મંદિરના પૂજારી અને બુદ્ધ પ્રમુખ શ્રી પ્રહલાદગીરી રતનગીરી ગૌસ્વામીને વિનંતી કરીએ. ભગવાન ભોળાનાથના આશીર્વાદ રૂપે મંત્રીશ્રીનું અભિવાદન કરશો. પ્રહલાદગીરી બાપુને વિનંતી કરીએ. આપણે સૌ તાળીઓના ગુંજારવથી આ ક્ષણને વધાવીએ. માનનીય મંત્રીશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. મંચ ઉપર બિરાજમાન મહાનુભાવનું સામૂહિક સ્વાગત કરશો. વોર્ડની ટીમમાંથી રામભાઈ ચાવડા, અચ્છેલાલ લાલાભાઈ સૌને વિનંતી છે સામૂહિક સ્વાગત માટે. સમયની પાબંદીને ધ્યાનમાં લઈ આપણે વિનંતી કરીએ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય મેયર શ્રીને વિનંતી કરીશ આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન માટે. આજના આ પવિત્ર ભૂમિના સદકાર્ય માટે વર્ષો જૂની આ પવિત્ર જગ્યામાં પહેલાં તો આપણે અહીંયાથી જંગલ, ખંડેર જેવું બધું દૂર કરીને બ્લોક નાખ્યા. હવે રૂપિયા 30 લાખના ખર્ચે દિવાલ કરવા જઈ રહ્યા છીએ અને આપણું અતિ પૌરાણિક એવું બુડેશ્વર મહાદેવને ફરી વખત વિકસિત કરી રહ્યા છીએ અને આપણે સૌ અહીંયા તેમના સાનિધ્યમાં સારા કાર્ય કરીએ, સારું કામ કરીએ તેવી શુભેચ્છા સાથે જીતુભાઈને સાંભળવા છે. તેમને ખૂબ દૂર દૂર જવું છે માટે કંઈ કહેતો નથી, પણ અહીંયા જે કાર્ય થઈ રહ્યું છે તે ખૂબ મોટી ગ્રાન્ટ, જેને કહેવાય 30 લાખ રૂપિયા આ દિવાલ માટે વાપરવાના છે. આ પહેલાં પણ અહીંયા ખૂબ ખર્ચ કરીને બ્લોક નાખવામાં આવ્યા છે, ત્યારે આ વસ્તુની સાર સંભાળ સરખી રીતે રહે, મંદિરની અમાન્ય રહે તેની કાળજી રાખવાની અહીંના સ્થાનિકોને હું વિનંતી કરું છું. સૌને મારા મહાદેવ, જય સિયારામ, ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી આપણને સૌ આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી. भारत माता की બોડિયા મહાદેવ કી ભગવાનના સાનિધ્યની અંદર આજે વર્ષોથી આપણે જે ઈચ્છતા હતા, કારણ કે એવી ત્રિભેટ આપણું આ મંદિર છે કે આપણે બધાએ સામૂહિક રીતે આ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના અને એમના વિકાસ માટે પ્રયત્ન ન કરીએ તો મને એવું લાગે છે કે આપણા હિન્દુ સમાજ માટે પણ વ્યાજબી નથી. એવું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા બોડિયા મહાદેવના સાનિધ્યમાં ₹30 લાખના ખર્ચે એક દિવાલ અને અહીંયા રામ દરબાર હતો ત્યારે અમે આવ્યા હતા, ત્યારે બ્લોક નહોતા, ત્યારે અમે પૂજારીને કહીને ગયા હતા કે બ્લોક નાખી દઈશું. કપચીમાં બેઠા હતા, બ્લોક પણ ત્યાં અલગ અલગ વિકાસના ખૂબ લોકોએ, માત્ર કોર્પોરેશન ને એને લોકોએ પણ મદદ કરી છે. આજે કમ્પાઉન્ડ વોલ બનાવવાના ₹30 લાખ ખર્ચે આજે હમણાં જ ખાતમુહૂર્ત થયું છે. પ્રસંગે ઉપસ્થિત આપણા લાડીલા મેયર ભાઈ શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવકો બેન શ્રી ઉષાબેન, ભાઈ અમરસિંહભાઈ, લક્ષ્મણભાઈ, વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી લક્ષ્મણભાઈ, ભાઈ નરેશભાઈ, સૌ સન્માનની આગેવાનો, મારી સામે પણ ખૂબ બધા લોકો, રામભાઈ, રાજુભાઈ, નરેન્દ્રસિંહ, અનેક આગેવાનો છે, કમલેશભાઈ, બધાનું નામ વળખ નથી કરતો, મોહિતભાઈ, રાજુભાઈ, પૂર્વ મેયર, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, ઘણા ટાઈમથી રાહે જોતા હતા અને ઘણા ટાઈમથી મારે આવવું હતું, પણ તોય કહેતો હતો મોડું થતું હોય તો ભગવાનના કામમાં તમે કરી નાખો. પણ આ નરેન્દ્ર અને બધા આગેવાનોને એટલો બધો ક્યાં ગયો નરું, નાના તમે આવો પછી જ કરવું છે. ભગવાનનું કામ છે, એમાં નિમિત્ત બનવાનો મોકો મળે તો મારા માટે પણ ખુશીની વાત છે. સતત આ વિસ્તારની અંદર આપણા મંદિરમાં જેટલા પણ આપણા હિન્દુ સમાજના ઘર અહીંયા છે એ બધાને રોજ ભગવાનના દર્શન થાય ને ભગવાનના આશીર્વાદ મળે. અને સાવ સાચું કહું તો આપણી સમાજ વ્યવસ્થામાં ટકી રહે ને એટલા માટે આ મંદિર અને મંદિરનો વિકાસ જરૂરી છે. સૌ સાથે મળીને ભગવાનનો તો શું આપણે ઉદ્ધાર કરીએ કે ભગવાને આપણો ઉદ્ધાર કર્યો હોય અને આપણે એમ કંઈક ભગવાનનું આપણે કરી દીધું, ભગવાનનો આપણે કરીએ કે આપણે ભગવાનનો હોય. આપણે ભગવાનનું કશું જ ન કરીએ કે આપણે તો માણસ છીએ, પણ તો ઈશ્વરે નિમિત્ત બનાવે છે. બાકી જેણે વિશ્વ બનાવ્યું એને વંડીઓ આપણે બનાવી હતી. જેણે જગતને સૃષ્ટિનું સર્જન કર્યું છે એના માટે આપણે શું કરી શકવાના છે? માણસ માટે પણ આપણે કરીએ તો આપણે માનવ ધર્મનો એક ભાગ છે. એ ભાગરૂપે ભગવાને આ સમયે તો ઈ જ આવી શકે, તમને કહું કે એ ભોળાનાથ બોલાવી શકે. એ આવા ભોળાનાથના કામમાં એ બેઠા ને એ એવા આત્માઓ હોય એ અહીંયા બેસે ને એ જ ભેગા થઈ શકે. કદાચ અન્ય સંપ્રદાયના પણ અનેક લોકો દેખાય છે, આ ભાવ એ ઈશ્વરે નિર્માણ કર્યો હશે ને ત્યારે અહીંયા આપણે ભેગા થઈ અને આ કામની અંદર એ ઈશ્વરી કામ કહી શકાય એમાં આપણે નિમિત્ત બન્યા છે. એટલે આજે ₹30 લાખ ખર્ચે આ કામ થાય એ પહેલા પણ આ બધા રસ્તાઓ, રોડ, વડવાબની અંદર વિકાસની એક નવી દિશા એ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સીધી ગ્રાન્ટ વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પો કર્યા છે, સંકલ્પને પરિપૂર્તિ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સીધા જ પૈસા કોર્પોરેશનમાં રાજ્ય સરકારના આવે છે અને એના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વધારે મજબૂત બની છે. નહીં તો આપણામાં જ ભેગા કરવાના, આપણી બધી કરવેરામાંથી ને એમાંથી વિકાસ કરવાનો, તો કદાચ ભાવનગરનો આટલો વિકાસ ન થયો હોત. મને આનંદ છે કે ખૂબ ગરીબ અને પછાત વિસ્તાર એવો આપણો વિસ્તાર, શ્રમજીવી વિસ્તાર, માંડ પેટ્રોલિંગ પૂરું કરે એવા મોટા ભાગનો વિસ્તાર. હવે આમાં આપણે આભાર માનવો કે કમનસીબી કેવી આપણા વિપક્ષના લોકોની મને ખબર નથી. આપણે વર્ષોથી મત આપતા હતા પણ કોઈ વિકાસના નામે આ વિસ્તારમાં મીંડું હતું. મને કહેતા આનંદ છે કે અત્યાર સુધી મત લઈ જતા હતા કે માણસને મત તરીકે જોતા હતા અને ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રતિનિધિ આપના કારણે અમે ચૂંટાણા, અમે માણસને માણસ તરીકે જોઈએ છે કે તમારા અંદર પણ ભગવાન રામ છે અને અમારામાં પણ ભગવાન રામ છે. નહીં તો આ કેદુનું થઈ ગયું હોય ને ભાઈ,
હજી અમારે આ રોડ ને લાઇટ ને ગટર ને આ વ્યવસ્થાઓ અમારે કરવી પડે, પણ આપણો આભાર માની તમે ન કર્યું એટલે લોકોના આશીર્વાદ લેવા માટે અમને નિમિત્ત બનાવ્યા પ્રજાએ. તમારા સૌના આશીર્વાદથી આ કામ કરી રહ્યા છીએ. સમગ્ર વિસ્તારને રળિયામણું બનાવ્યું છે. હજી પણ કાંઈ બાકી રહી ગયું હોય તો ચિંતા ન કરશો. કોઈ હગાવાલા આવે ને તો આપણે ભૂતકાળમાં આવ્યા હોય ને ત્યારે આવે તેમ કે આ વડવામાં જ આવ્યો છું, વડવા વિસ્તારમાં હું ફરું છું. આ પ્રકારનો સર્વાંગી વિકાસ કરોડો કરોડો ખરબો રૂપિયા ભાવનગર મહાનગરમાં અને ખાસ કરીને વડવા બમાં આપણે આપી રહ્યા છે. સાથે સાથે 27 લાખના બીજા રબર મોલ્ડેડ પ્લોવિંગ બ્લોક હાઉસિંગ બોર્ડ પાછળ દેવી પૂજક વાસ બાથાભાઈનો ચોક, સૂર્ય સોસાયટી ગેટથી નાનુભાઈ માલધારીના ઘર સુધી રબર મોલ્ડેડ પેવિંગ બ્લોક, ભાનુભાઈની વાડી શેરી નંબર 3 બંને સાઈડમાં રબર પેવિંગ બ્લોક, માધવ કોમ્પ્લેક્સ રોડની બાજુમાં રબર મોલ્ડેડ પેવિંગ બ્લોક, ભાનુબેનની વાડી રોહિત મિલ સામે રઘુભાઈના ઘર પાસે રબર બોર્ડિંગ, ખાર વિસ્તાર કુંભારવાડા ભાનુભાઈની શેરી નંબર 1, શેરી નંબર 5, શેરી નંબર 1 થી 5, ફેક્ટરીની દિવાલ પાસે પેવિંગ બ્લોક, કુંભારવાડા ભાનુભાઈની વાડી ચાણક્ય સ્કૂલ સામે સાયકલની દુકાન શેરી નંબર 3, ચાવડીગેટ નાજાબાહેરની દુકાન પાસે બારિયાના ડેલા સુધી. બોલો, હવે તો રોડ પતી ગયા, સીસી રોડ પતી ગયા, લાઇટ પતી ગઈ, ગટર પતી ગઈ, હવે કે પેવિંગ બ્લોક આપો અમને. બાજુમાં રોડ બિનોયના પેવિંગ બ્લોક. આ વિકાસની એક નવી દિશા એ મોદી સાહેબના નેતૃત્વમાં આપણા વડવા અને ભાવનગરમાં થઈ રહી છે. મોદી સાહેબનો આપણે લાખ લાખ આભાર માનીએ કે તમે જે નિર્ણયો કર્યા, તમે જે પૈસા રાજ્યમાં મોકલ્યા, ભૂપેન્દ્રભાઈ જે પ્રકારે કામ કર્યા છે એના કારણે ગરીબ અને મધ્ય વર્ગના શ્રમજીવી વિસ્તારની અંદર પણ સીસી રોડ, બ્લોક, તમે આ રોડ બધા અન્ય રોડ, ડામર રોડ, આરસીસી રોડ, આ બધી જ સુવિધાઓ એ વિકાસની સુવિધાઓમાં એક વધારે વિકાસની સુવિધા ઉમેરાણી છે. ત્યારે હું આપ સૌને ખૂબ ખૂબ શુભ આપું છું અને બોડિયા મહાદેવ આપણે સૌ પર એવી કૃપા કરે કે એમનું તો આપણે ન કરી શકીએ, પણ એણે આપણા માટે કર્યું છે તો કાંઈ ને કાંઈ એ ઈશ્વર આપણે કોઈને કોઈ સ્વરૂપે એ માનવતાના કામ માટે નિમિત્ત બનાવે. મહાદેવના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ. આ મહાદેવથી કાલ મારે સોમનાથ મહાદેવ ભોગવાનું છે એટલે રાતે રાતે. ગઈકાલે મહાકાળી માતાજી પાવાગઢ હતો. આ ભગવાનની કૃપા છે કે એમના દર્શન કરવાનો મોકો એ મને મળે છે. હજી 2 ખાતમુહૂર્ત પણ 2 આપણા વિસ્તારમાં બાકી છે. એ પછી સીધો જ હું સોમનાથ જવાનું છું. કાલે અમારે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે અને ત્યાંથી વળી પાછો બપોરે હાલોલ મહાકાળી માતાના સાનિધ્યમાં ત્યાં પણ એક પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યપાલની સાથે એક મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે. એટલે હમણાં શિવ અને શક્તિ એટલે મહાદેવ અને ભગવતીના સાનિધ્યમાં રહેવાનો મોકો આપ સૌના કારણે વધારે મળે છે. આપ સૌના કારણે આ બધા પદો મળ્યા છે, મંત્રી બન્યા છીએ. એમાં મારા કાર્યકર્તા હોય, પ્રતિનિધિ હોય કે પશ્ચિમ વિસ્તારના સૌ મતદારો હોય, એમનો ઋણ સ્વીકાર કરું છું અને રાજ્યના વિકાસમાં, ભાવનગરના વિકાસમાં, પશ્ચિમના વિસ્તારમાં ક્યાંય કશું બાકી નહીં છોડીએ. છોડ્યું નથી, છોડીશું નહીં. જે કરવું પડે કર્યું છે, કરવું ઘટે એ કરીશું પણ ખરા, એનો આપને વિશ્વાસ અપાવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય મહાદેવ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રીનો. ભાવનગરના વિકાસ માટે પોતાની કટિબદ્ધતાને કાયમ માટે ભારત માતા કી, ભારત માતા કી. આપણા વડવા વોર્ડમાં બોડિયા મહાદેવ મંદિરના કોમ્પાઉન્ડ હોલની ખાતમુહૂર્તે પ્રસંગે ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના લોકલાડીલા અને બાળકોના પ્રિય એવા જીતુભાઈ વાઘાણી સાહેબ, ભાવનગર શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ, અને આપ જાણો છો કે ભાવનગરમાં સતત અત્યારે રોડ, રસ્તા અને સર્કલો જે રળિયામણું બનાવવાનું કામ કરી રહ્યા છે એવા આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, આપણા નગરસેવક શ્રી લક્ષ્મણભાઈ રાઠોડ, અમરસિંહભાઈ ચુડાસમા, ઉષાબેન ગોહેલ અને કુંભારવાડા વોર્ડના નગરસેવક નરેશભાઈ ચાવડા, તખતેશ્વર વોર્ડના નગરસેવક ભાવેશભાઈ મોદી તથા સૌ વડવા બના કાર્યકર્તા મિત્રો કિરણભાઈ સરવૈયા,
મનભા મોરી પૂર્વ મેયર શ્રી, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ રાવળ અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કહેવાનું કે આ વડવા બ વોર્ડમાં જ્યારે આ બોડિયા મહાદેવ મંદિરમાં ખાસ એક વ્યક્તિનો આભાર માનવો છે સાહેબ, કે આપણા બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ સોલંકી, જે સતત આ બોડિયા મંદિરે બહુ પ્રવાસ કર્યો છે. જ્યારે અભયભાઈ પ્રમુખ હતા, અત્યારે કુમારભાઈ હતા, સતત એની કામગીરી ચાલુ છે અત્યાર સુધી. એમનો પણ ખૂબ ખૂબ આભાર. બધા તાળીઓ સાથે બધા બસ આભાર. માનનીય અધ્યક્ષ મહોદય શ્રીની નમતી.